નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। મોથાળા હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। GCERT ગાંધીનગરની પ્રેરણાથી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે શ્રી સારસ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ ખાતે જામ અબડાસા SVSનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાના ઉદ્દેશથીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અનિવાર્ય સંજોગોને લઈ ઉપસ્થિત ન રહી શકેલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી। બાળ વૈજ્ઞાનિકો નવીન ઉર્જાનું પ્રતીક જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે દુર્ગમ વિસ્તારોથી ભાગ લેનાર શાળાઓની પ્રશંસા કરી હતી અને બાળકોની નાવીન્યપૂર્ણ વિચારસરણીને આગળ ધપાવવા ઉપસ્થિત શિક્ષકોને અપીલ કરી હતી। કુલક્રમ શાળાઓના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 39 વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન ઉદ્ઘાટન બાદ ખુલ્લું રાખવામાં આવ્યું, જેને આજુબાજુની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના 800થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। હું ડૉક્ટર મિહિર એમ બોરા ફિઝિક્સનો પ્રાધ્યાપક છું અને આજે જામ આપણા SVS સંકુલ ખાતે નિર્ણાયકની કામગીરી કરવા આવેલ છું। આ બાળ વિજ્ઞાન મેળાનો હેતુ એટલો છે કે આવા દુર્ગમ વિસ્તારમાં વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ એવી રીતે રજૂ કરે જેથી કચ્છનું નામ દેશ અને વિદેશમાં રોશન કરી શકે। કુલ 40થી વધારે કૃતિઓ છે, એમાં અલગ અલગ 5 જેટલા વિભાગ પાડેલા છે। દરેક વિભાગમાં મેં અત્યાર સુધી જોયેલું છે કે દરેક વિદ્યાર્થીએ બહુ જ મહેનત કરેલી છે અને તેમના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરેલી છે। આ માટે હું જે જામઅબડા SVS સંકુલના SVS કન્વીનર સંજય શરણ શ્રીવાસ્તવ સાહેબનો પણ આભાર માનીશ કે એમણે આ મોથાળા ખાતે આનું આયોજન કર્યું। ઉપરાંત અબડાસા નલિયા વિસ્તારના EI મંસૂરી સાહેબનો પણ આભાર માનીશ અને AEI મારા પરમ મિત્ર શ્રી અમિતભાઈ ધોળકિયાનો પણ આભાર માનીશ કે તેમણે આવા દુર્ગમ વિસ્તારમાં આવું સરસ એક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કર્યું જેથી કચ્છને પણ જાણ થાય કે આવા વિસ્તારમાં પણ દુર્ગમ વિસ્તારમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે અને વિશિષ્ટ રીતે અને એકદમ યોગ્ય રીતે પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે। અને આ માટે હું મીડિયાનો પણ ખાસ આભારી છું કે મીડિયાવાળા પણ આવા દુર્ગમ વિસ્તારને આપણા ભુજ સુધી કે ગુજરાતના ગાંધીનગર સુધી એવી રીતે પ્રસ્તુત કરે છે કે જેથી ખ્યાલ આવે કે કચ્છ જિલ્લો છે એ ખરેખર એવો જિલ્લો છે, વિકસિત જિલ્લો છે, સજારૂપે જિલ્લો નથી, વિકસિત જિલ્લો છે અને કચ્છમાં પણ આજે એટલું ને એટલું કૌશલ્ય રહેલું છે। એટલે ખાસ તો હું આપના માધ્યમ દ્વારા એટલું કહેવા માગું છું કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જે તાલીમ ભવન દ્વારા જે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું છે, તો હું ખાસ એટલી વિનંતી કરીશ કે તમે જે કચ્છ જોવા આવો છો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ત્યારે અહીંયાના જે નલિયા અબડાસા જેવા દુર્ગમ વિસ્તારના શાળાઓની પણ મુલાકાત લો અને ખરેખર તમને ખ્યાલ આવે કે ખરેખર અહીંયાના શિક્ષકો પણ એટલા ટેલેન્ટેડ છે, બાળકો પણ એટલા ટેલેન્ટેડ છે અને અહીંયાના જે શાળા સંકુલો છે એ પણ એટલા ને એટલા બધી વિકસિત છે, જેથી આપણે બહાર ખ્યાલ આવે કે જે રીતે એવું વર્ણન કરવામાં આવે છે કે કચ્છ જિલ્લો એટલે પછાત જિલ્લો, ખરેખર પછાત નથી। આ બધા વિસ્તાર આપણા શહેરી કરતાં પણ એકદમ વિકસિત છે, એકદમ યોગ્ય છે અને શહેરી કરતાં પણ અહીંયા કામ યોગ્ય થયેલું છે। એટલે ખાસ તો આ બધા તમામ આખી ટીમનો આભાર માનું છું કે મને આવા બહુ જ એકદમ વ્યવસ્થિત અને એકદમ વિકસિત ભારત 2047 માટે નિર્ણાયક તરીકે જોડવા માટે ખાસ બોલાયો, મને આમંત્રણ આપ્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને SVS કન્વીનર શ્રી સંજય શરણ શ્રીવાસ્તવ તે માટે આપનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, હું સંજય R શ્રીવાસ્તવ SVS કન્વીનર અબડાસા શ્રી જામ અબડા શાળા વિકાસ સંકુલ તથા આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ આજ રોજ 23/9/2025ના મંગળવારે અબડાસા તાલુકાની SVSની જેટલી શાળાઓ છે એનો વિજ્ઞાન પ્રદર્શન મોથાળા હાઈસ્કૂલ ખાતે રાખેલ છે। મોથાળા હાઈસ્કૂલના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને
કચ્છ જિલ્લાના આપણા માનનીય સંજયભાઈ પરમાર ડીઓ સાહેબ હાજર રહ્યા. એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મરવાડાભાઈ, તાલુકા પંચાયત સમિતિના ચેરમેન મહેશ્વરીભાઈ, તેમજ ગામના પ્રથમ નાગરિક અમારા વિનેકભાઈ ડાવી, જે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એ પણ એમની ઉપસ્થિતિ સાથે એક સરસ મજાનો મેળાવડો આ કાર્યક્રમમાં થયો. અને દરેક શાળા અબડાસાની એટલે કુલ 31 હાઈસ્કૂલોની અંદરની 40 કૃતિઓ આ શાળા વિજ્ઞાન મેળામાં આવેલ છે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. એમાં EI મંસૂરી સાહેબ તેમજ AEI અમિત સાહેબનો સિંહ ફાળો રહેલો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા ગામના દાતાશ્રીઓ, એક દાતાશ્રી એક એવા છે જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમણે નામ જાહેર ન કરવાના શરતે દરેક વિદ્યાર્થીઓને માટે અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરી છે તથા જે ટેન્ટનો ખર્ચો છે એ પણ એમણે જાહેર કર્યો છે. સાથે સાથે આપણા ગામના જ એક અમારા જૈન મહાજનના હરેશ જીવરાજ ગઢા, એમના માતુશ્રી જોયરબેન જીવરાજ ગઢાના નામે દરેક વિદ્યાર્થીને અને દરેક શાળાને અને આવેલ દાતાઓને પણ મોમેન્ટો એમને અર્પિત કરી છે. બાકી અન્ય મેં અમારા દાતાઓમાં વાડીલાલભાઈ પોકાર અને ગોવિંદભાઈ ભાનુશાલી તેમજ ગામના માજી સરપંચ શિવજીભાઈ પણ આમાં સિંહ ફાળો આપેલો છે. અને આ કાર્યક્રમ આજના બાળકો જે વિજ્ઞાન મેળામાં ભાગ લઈને અને ભવિષ્ય સુધારે છે એના માટે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. દરેક વિદ્યાર્થીઓ, જેમ અબડાસા એક અંતરિયાળ વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, દૂર દૂરના વિસ્તારથી, તેમ છતાં દરેક વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લઈને એમના શિક્ષકો, એમના માર્ગદર્શકો અહીં આ શાળા ખાતે પહોંચાવ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ બદલ હું સર્વે મહેમાનોનો, સર્વે દાતાઓનો, અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબનો તેમજ આવેલ સર્વે સ્થાનિક મહેશોજી સોઢા કે જગદીશભાઈ ઠક્કર બધાનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આભાર. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના GCRT પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મોથાળા ખાતે અબડાસા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે. ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો અત્યારે જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકો દ્વારા સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને ખાસ કરીને જરૂરિયાત, જ્યાં જરૂરિયાત ઊભી થતી હોય ત્યાં સાયન્સ એ આપણે એની અવનવી શોધો થતી હોય છે. આ વખતની કૃતિઓ ઘણી બધી ખૂબ સુંદર રહી અને બાળકોએ નવા ખૂબ સરસ મજાના ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કર્યા. અને ખાસ કરીને આપણે સાયન્સ ફેરના અંદર દર વર્ષે આપણે રાજકક્ષાએ પહોંચીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી આપણે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે સાયન્સના અંદર આપણું કચ્છનું પરફોર્મન્સ ખૂબ સારું છે. હમણાં જ એક વિદ્યાર્થી આપણો એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના અંદર પણ એ આપણું ભારત વતી અને કચ્છનું નામ રોશન કર્યું છે. અને આ બાળ વૈજ્ઞાનિકો એ આપણે અહીંગાડીથી જિલ્લા કક્ષા અને રાજકક્ષા સુધી પહોંચશે અને એ વિદ્યાર્થીઓ એને જે તૈયાર કરવાવાળા અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રો છે એમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ. અને ખાસ કરીને આ બાળ વૈજ્ઞાનિકો પોતાના જીવનના અંદર એ આગળ વધે એ જે અભ્યર્થના છે અમારી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન એના અંદર જે આપણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ હાજર હતા, તાલુકા પંચાયતના પ્રમુખ, સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતના અધ્યક્ષ સહિતના મોટી સંખ્યાના અંદર અહીં અમારા મહેમાનો હાજર હતા. અમારી વર્ગ 2ની ટીમ, અહીં અમારા આચાર્ય સંજયભાઈ, અહીં સુંદર મજાની વ્યવસ્થા અહીં પૂરી પાડી છે. દાતાઓએ પણ સુંદર મજાનું અહીં ગાડી આપણને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે દાન આપ્યું છે અને સમગ્ર ટીમ અબડાસાની એમને સમગ્રને અભિનંદન આપું છું. મારું નામ અમિત ધોળકિયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ભુજ કચ્છ. આજરોજ અબડાસા તાલુકા જે બાળ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
એમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન એ પ્રથમ પગથિયું છે એમ કહી શકાય. અને 39 જેટલી કૃતિઓમાંથી અલગ અલગ શાળાઓમાંથી આવેલા બાળકો પોતાની કૃતિ તો ખરી જ, પણ બીજાની કૃતિમાંથી પણ કંઈક નવું શીખે, નવું આગળ વધવાની પ્રેરણા મળે એવો માહોલ રચાય, એ જ આપણા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો હેતુ હોય છે. અબડાસા તાલુકા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ તેઓ આગળ વધે અને આ ગામ તેમજ આપણા જિલ્લાનું નામ રોશન કરે એવી ભાવના સાથે આ પ્રદર્શન યોજાયું. હું મંસૂરી નાસિર હુસેન, EI ભુજ કચ્છ. આજ રોજ સારસ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ ખાતે GCRT પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ આયોજિત બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26માં અમારા જિલ્લાના રાબર અને વડા સંજયભાઈ પરમાર સાહેબ સાથે સાથે જિલ્લાના અને તાલુકાના તમામ પદાધિકારી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આ જિલ્લા બાળ વિજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. અબડાસા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 40 કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો. તમામ હાઈસ્કૂલો એના સાથે એના બાળકો અને અન્ય પ્રાથમિક શાળાઓના બાળકોને પણ આ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. સાથે સાથે અમારા SBS કન્વીનર સંજયભાઈ શ્રીવાસ્તવ, અમારા EI અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આ બાળ વિજ્ઞાન પ્રદર્શન સુંદર રીતે, સરસ રીતે મોથાળા સારસ્વત સત્યરાજમાં ઉજવવામાં આવ્યું.